હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વરસાદ અંગે વધુ એક આગાહી કરતા જણાવ્યું છે કે 24 કલાકમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે। તેમણે જણાવ્યું હતું કે તારીખ 15-16 દરમિયાન બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 24 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। સાથે જ કચ્છ અને મધ્ય ગુજરાતમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમ જણાવ્યું હતું। વરસાદ હવે નજીકમાં છે, વીજળી થવા માંડી છે, વીજળી વરસાદનો માર્ગ બતાવે છે, એટલે હવે આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ થશે। રાજ્યના મોટાભાગના વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, રાજપીપળાના ભાગો, ભરૂચના ભાગો તેમજ પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગોમાં હમણાં આગામી 24 કલાકમાં વરસાદ થશે। 11 તારીખ સુધી વરસાદ થવાની શક્યતા રહેશે। બીજી એક બંગાળનું સાગરમાં સિસ્ટમ બની રહી છે, જે તારીખ 17થી લગભગ ત્યારબાદ વરસાદ વરસાવશે। પરંતુ બીજી આનુષંગિક સિસ્ટમોના કારણે તારીખ 24 સુધીમાં વરસાદ ભારે થશે। 19થી 24માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જી।